बालकृष्ण भगवान आज कथा પાંચમા દિવસની જય બોલવામાં 50% ભૂલ્યા છે ભગવદ ગીતે 50% જે બોલ્યું 50% આપણો જે અવાજ હોય આપણે રૂટીન રનિંગ વાતો કરીએ કેમ છો મજામાં આ છે તે છે તેનાથી જય ડબલ અવાજથી બોલવાનું થાય છે ત્યારે દેવતાઓને લાગે કે આ અમારા પ્રત્યે વિશેષ સ્નેહ ધરાવે છે જય અને નમઃ આ બે તમામ પુરાણમાં બતાવ્યું તમામ એક નમઃ માને નમસ્કાર કરો હૃદયથી જરૂર આશીર્વાદ મળશે પવિત્ર ભાવથી વંદન કરો આશીર્વાદ મળશે અને એક જય ઘોષ કરો આ બે લીગલી બતાવ્યા બધા પુરાણમાં જય ઘોષ કરવાનું બેદર મુખને મીઠા બોલે સીધાઈની વાત ચાલે છે મીઠાનો ક્યારેય ભરોસો ન કરતા કડવાનું જરૂર કડવું છે આપણને હરીશો બની સામે બતાવશે ભાઈ આમ છે મીઠાનો ભરોસો ન સલિયા આવવાની સીધાઈ કોઈ આપણે મનુષ્ય રૂપે છે પણ મોઢે મીઠા હોય પાછળથી પૈસા મારીએ કોઈ રીતે નુકસાન કરે છે પીડા આપે છે કોઈ બળદ જેવા છે
તોય બળદ જેવા છે. ભાગવત ભગવાન કી ગોપુછ શાલા ઉત્મર્કટાશ્વા. ગોપુછ માને બળદ. કોઈ હાલતા જાય છે અને પૂછડા મારતા જાય છે. આપણે સંશોધન કરવાનું છે કે આપણે શેમાંથી આવીએ છીએ. દુનિયાનો કોઈ પણ મનુષ્ય, આઈ રિપીટ, વર્લ્ડનો કોઈ પણ મનુષ્ય ભાગવતજીનો આ જે શ્લોક છે, ભાગવતજીનો એકય શબ્દ ખોટો ન હોઈ શકે. અને પરમ સત્ય છે એટલે યુગોથી ચાલે છે, ખોટું વધારે હાલતું નથી. પરમ સત્ય છે આ શ્લોક છે. સુખદેવજી મહારાજ પરિસ્થિતિ કહે છે કે પાસવી મનુષ્યો, સ્વાર્થી મનુષ્યો, એક બે અથવા બધા, ઘણામાં તો બધા લક્ષણો હોય આ પશુના, એનો ઉપયોગ કરી પોતાનો સ્વાર્થ સાધે છે અને પોતે મજા લે છે. આપણે ગોતવાનું છે આપણે શેમાં આવી. એકમાં તો આવશું, કોઈમાં બે ત્રણમાં આવી છે. મનુષ્યો આ છતાં ઢોર જેવા આપણે લક્ષણો વર્તાવીએ છીએ. હાથે કરીને પશુ બનીએ છીએ. ગોપુછ બળદ જેવા હાલતા નહીં, પૂછડા મારતા નહીં. કોઈ શાલા જેવો. મને શાલા મને ચિત્તો. ચિત્તાનો લક્ષણ શું છે તો કે પેલા ઝઘડો કરવા આવે, પહોંચી ન શકે એવું લાગે એટલે પાછો હટી જાય. જ્યારે સમય મળે ત્યારે ઓચિંતાની તરફ મારે, ઓચિંતાની દગો કહેવામાં આવે. પેલા ખબર ન હોય, આપણે તો ભૂલી ગયા હોય. સમાધાન થાય એટલે નિખાલ ઘોડો માણસ છે ને ભૂલી જાય એટલે કઈ સમાધાન થઈ ગયું પછી શું હોય. ચિતા જેવો જીવ છે, ચપળમાં ચપળ ચિત્તો બધો એવું ચિંતાની તરફ આવે છે. મરકટાશ્વા માને મરકટ માને વાંદરો. ચોરી છુપીથી લઈ લેવું, છેતરી લેવું ને પછી બસ ઉતારીઓ પાડી જો મેં છેતરી લીધો ને, લઈ લીધો ને, કોઈ વાંધો નહીં. જેટલા દુનિયામાં છેતરવા એટલા છેતર, પરેશાન કરેલા કર. સોનીના 100 ઘા, દુવાનું 1 ઘા. મારા પ્રભુ એક ઘરનો ઘા મારશે ને ગિરિરાજ એવું ધન પ્રાપ્ત કરશો, એવા ભૌતિક સુખો પ્રાપ્ત ન કરશો જે ચાંદમાં જળ જેવા હોય. કારણ કે નેગેટિવ ઉર્જાથી મેળવેલા આ બધા સુખો છે ને એ લાંબુ નહીં ટકી શકે. કોઈ વ્યક્તિ જ્યારે જુગાડોમાં જાય છે, તહેવારો જોતા હશો, તહેવારો ગયા છે, બની જીતો અને કોઈ એ પૈસાથી મોટરસાઇકલ લીધી છે. બરાબર સમજો. મોટરસાઇકલ લીધી છે 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ. એ મોટરસાઇકલને પાછો વેચી અને પૈસા જુગારમાં નહીં આવી જાય ત્યાં સુધી એમને સુખ અને શાંતિને હક મળી શકશે. શાંતિની સુખ મળી શકશે. એ બાપુ સમજાવે, બે બાપુ મને સામુ વ્યવસ્થિત જોડાઈ દીધો તો અહીં રેડી થઈ જાય. આ લેવલ છે, બધું લેવલ બધાને લેવલ લેવા પડે છે. લેવલ છે
લેવલ વિના ઘાત ન કરી કે ઘાત બેડોળ લાગે. કોશિશ કરે મા બાપ લેવલ લેવાની, છતાંય થોડું ઘણું બાકી હોય તો ગુરુજી લઈએ, મગાવાલા સારા હોય સજ્જના વાતમાં ભેલે જેવું એ ઘાત કરે અને છતાંય ન કરે. સમજ ગણી દઈએ, ગામ તો ગણી જ દેશે, ગામ શરમ નહીં રાખે તો ચોખ્ખું કહી દેશે. ગામ ઘાટ કરે પેલા આપણા સ્વજનો સજ્જનો માવતરની પાસે ઘાટ કરાવી છે, એમાં મજા છે. કાવરાહા સક્ષલ્યાનો પિસસાલા કમર કટાસ્વા અંતત્ર ક્ષુદ્રા વિના સસાદૈ જમિત ભીતા યદનો ગ્રહ. એ આપણે જ્યાં કહેવાય એમાં હજી ન આવતા હોય આપણે તો બે એવા લક્ષણો છે પશુના જે આપણે એકદમ ઘોડા બની જગતની છેતર્યા છે. અંતત્ર ક્ષુદ્રા વિના સસાદૈ, ક્ષુદ્રામાં નીચ બુદ્ધિના હરણ અને સસલું એનો આપણે પ્રયોગ કરીએ છીએ, એનો પ્રયોગ કરીએ છીએ. દ્રષ્ટાંત રૂપે આમાં કોઈ દીકરી બેઠી હોય જેનો પતિ થોડોક આકરા સ્વભાવનો હોય, પુરુષોનો સ્વભાવ હોય, માવતરે જાવું છે તહેવારમાં, થોડા દિવસ પહેલા જ જઈને આવેલા પ્રસંગ હતો એટલે મારે માવતરી છે હમણાં જ ગયા હતા, ઘરે ઘરે ન જવાય એવા સમયમાં તહેવાર નજીક આવવાનો હોય, સરસ રસોઈ બનાવી, સારા આખા લક્ષણો ફેરવી નાખી, વ્યવસ્થિત આ તે ફલાણું ભાવતું ભોજન, સરસ મજાનું નકરાત્મકનું ચા પીવડાવવું, સારું સારું એમ કરતા કરતા પુરુષ તો પુરુષ છે, એમાં એક હૃદય બેઠેલું અમુક સમયે ખૂબ સારું ભાવતું ભોજન જમાડે એમ તો ખરેખર બહુ જ રસોઈ સારી બહુ જ આનંદ આવે છે. ત્યારે સ્ત્રી હળવેકદારનું શું કહે, સરસ શણગાર સજ્જા હોય એ તો ખરેખર તમને ખુશ થયા હોય તો મને બસ 2 દિવસ ખાલી તે વર્ષે સાથે માટે 2 દિવસ જવા દે. ત્યારે પતિ એમ દેખાય વાત જાજો વાંધો નહીં, એને કહેવામાં આવે છે હરિના મને સૌંદર્ય દ્વારા પોતાનો સ્વાર્થ સાથ. અને એ જ આપણે પુરુષો કોઈની ટાઈ કોઈની બાંધી ન હોય, ટાઈ ઓફિસમાં ઇન્ટરવ્યુ દેવા જવું છે, કપડા લતા બાંધી દે. સૌંદર્ય જે સુટેબલ નથી થતું આપણને, છતાં પણ આપણે એવું એ પ્રકારનું વર્તન કરીએ છીએ જેને કહેવામાં છે દેખાવ. એ તમામ હરણ પાસેથી આ એક લક્ષણ હોય છે. સૌંદર્ય ખોટા ખોટા તે હાર નાખજો, તમે વ્યવસ્થિત જીવજો, સંસારી જરૂર જીવવાનું. ખોટે ખોટા વધારે પડતા તેલ આથી ફલાણું છે, ઘણી દાખીએ અરે ભાઈ વધારે દાખીએથી ઓળાઈમાં વહેલી ટાઈમ પડી જાય, એમાં એક વાર ઓળાવે કઈ દાખ્યું એકેય દાખ્યું માનું લોઠાનું માનું પૂરું થઈ ગયું. એ સિવાય સમય બે ગયા. અમુક સમય થાય ને એ ભગવાન પ્યારે ભક્તો ચાહે ભગવાન અવતાર લઈને પધારતા હોય યા કોઈ પણ શેઠ સાવકારથી લઈ અને રાજનેતાઓથી લઈ મારા 7 MLA 7 MLA મારા સેવકો છે. આપણે બહુ બહુ છે કે કહી રહ્યો છું કે ગમે ત્યાં ગમે તે સ્થિતિમાં હોય, સારા કંપનીના માલિકો હોય કે ચાહે કોઈ મજૂર માણસ હોય, અમુક સમય થાય ને એટલે અમુક વસ્તુ એની દૂર થતી જશે છે પણ મારે નથી થતી. અને એનો મેં દાખલો પોતે કેશોદમાં જોયેલો છે. અહીંયા દીપક ટોકેની પાસે એક મિલ આવે એ સમય અત્યારે નીકળી ગઈ છે, વર્ષો પહેલા લગભગ 30 વર્ષ થયા લગભગ. એ સમયમાં કેશોદમાં મોટર એટલે સારું કહેવાય. અને મિલના માલિકનો દીકરો યુવાન ત્યાંથી નીકળે છે, બરાબર ત્યાં ઊભા છે ખોડે. એક દીકરો આવી કહે છે કે બાપા બેસી જાઓ, સફેદ કપડા પહેરે મસ્ત પટેલ, બાપા ચાલો ઘરે થઈ. બાપા કે ના મારે હાલીને આવવું છે. જા, આ શબ્દો મેં 30 વર્ષ પહેલાના યાદ રાખે છે. અમુક સમય થાય એટલે બધું આ છતાં
એમને સેટ કરવાની ઈચ્છા થાય, નહીં મારે નથી બેસવું, મને ચાલીને વસ્ત્રો સાદા ઈચ્છા થઈ જાય, સોકો આસી જાય, આછા થઈ જાય, સમયની સાથે આપણે ચાલીએ છીએ ને ચાલવું જ જોઈએ. સમય સંપત્તિની શક્તિનો સદૈવ સદુપયોગ કરી, સંપત્તિ પણ ભગવાનની કૃપા હોય, સારી મળી હોય તેનો ઉપયોગ કરી લેજો. ક્યારે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એનું કઈ નથી. કારણ કે જો આપણે પુણ્યને ભાવશું નહીં તો એ ઉગશે. દેવનું ઋષિનું પિતૃનું એ ચૂકવવા માટે ભગવાને આપણને આપ્યું છે, માત્ર પોતે મજા કરવા માટે નથી આપ્યું. દીવાની પાછળ અંધાર હોય, અંધારની પાછળ દીવા હોય, એ દીવાની પાછળ કોઈ ભાગ્યવાન હોય, પુણ્યથી દીવાની પાછળ દીવો હોય તો આનંદ લેજો. નહીંતર દીવાની પાછળ અંધારો આવે એ પેલા સત્કાર્યો કરી દે છે. દીવાની પાછળ દીવો લગભગ નથી હોતો, પણ જો પુણ્ય કમાણો તો દીવાની પાછળ દીવો છે. આ પરમ સંત છે. અહીંયા ભરેલા સસાદી માની દુખી થઈ રડી કાઢીને પોતાનો સ્વાર્થ સાધી રહે છે. કોઈ સગાવલ આવે, કોઈ નુકસાની, બહુ તકલીફ છે, કોઈ મદદ કરી દો, આ તે પોતાનો સ્વાર્થ સાધે. એવા પાસરી મનુષ્યો સુખદેવજી મહારાજ કહે છે કે આ જગતની અંદર પોતાનો સ્વાર્થ સાધતા રહે છે. એવો સ્વાર્થ અહીં ગજેન્દ્ર મોક્ષની કથા બતાવ્યો છે. સાવધાન થઈને સાંભળો. બહુ સરસ વ્યાખ્યા બતાવવામાં આવી છે ગજેન્દ્ર મોક્ષની અંદર, કથાની અંદર. અસનગિરી વરુણાજ સ્ત્રીકુટ ઇતિ વિસ્તૃત અસનગિરી વરુણાજ સ્ત્રીકુટ ઇતિ વિસ્તૃત શિરોદેના મિત શ્રીમાન યોગનાય મુચ્રિતઃ અસિદ્ધિ વરરાજ. સુખદેવજી મહારાજ કહે છે પૂર્વે ક્ષીરસાગરમાંથી એક વિશાળ 10,000 યોજન ઊંચો પર્વત આવેલો છે, જેને ત્રિકુટાચલ પર્વત કહેવામાં આવે છે. 3 શિખર છે એમના, 10,000 યોજન ઊંચો છે. એક સોનાનું, ચાંદીનું અને લોઢાનું 3 શિખરો છે. વિશાળ સુંદર સરોવર આવેલા છે, સરસ મજાના જંગલો છે, વાતાવરણ સુંદર છે, ટાપુ જેવું છે. તેમાં એક ગજેન્દ્ર વિશાળ હાથી રહે. આ કદ બધા નાના થઈ ગયા છે આપણા. અને એક ભાગવત છે, ભાગવત રચાયું 5000 વર્ષ પહેલા. 12મા સ્કંદમાં સ્પષ્ટ બતાવેલું છે કે મનુષ્યના કદ નાના થઈ જશે, શરીર ક્ષીણ થઈ જશે, વીર્ય શક્તિ મંદ પડી જશે, તેજ હમાઈ જશે, નિસ્તેજ બનતા જશે, વર્ણસંગ બધા ઉત્પન્ન થશે, બળવાન હશે તે રાજા થશે. આવા લક્ષણો 12મા સ્કંદ છે. અહીંયા જે હાથી છે, વિશાળ હાથી બતાવ્યો. એક વિશાળ હાથી રહે, એની અનેક હાથની પત્નીઓ છે, અનેક. બરાબર ધ્યાનથી સાંભળજો ભગવાન. કેવું સરસ કથા છે ગજેન્દ્ર. હૃદયને ટચ કરી જાય, આત્માને આનંદિત થઈ જાય. આ બે વસ્તુ કથાની અંદર કામ આત્માને આનંદ મળી શકે, મનને પીડા થઈ શકે. બહાર આપ જાઓ તો મનને આનંદ મળી શકે, મનને મોજ આવી શકે, આત્માને આનંદ મળી શકે. કથામાં આત્માને આનંદ મળી શકે. અહીં મનને નહીં. અહીંયા તારે ચા ન આવે, ગળું સુકાવે, પાણી નહીં, કોઈ ઉભા થઈ ઉભા થવા ઈચ્છા ન થાય. તેથી સાંભળી આવ્યા છે. હાથી, અનેક હાથની પત્નીઓ, અનેક મદનિયા કે હાથીના બચ્ચાઓને મદનિયા કહેવામાં આવે છે. દરરોજ હાથી સવારે પૂછે, એ મારી હાથણીઓ, મારા બાળકો મદનિયાઓ, બધા ખુશ છો ને? તો કે આજે તમારા રાજમાં ખુશ. એ હાથણી તને પ્રમ દિવસ મેં સિંહણથી બચાવી લીધું, બરાબર છે ને? વાંધો નથી ને? હા, તમારા રાજમાં. આમ કરતા કરતા સમય પસાર થવા લાગ્યો. સમય કોઈની રાહ જોતો નથી. ઉનાળો આવ્યો છે, ગરમીના સમય આવ્યો છે. ઉનાળાના સમયની અંદર
બેટા આવશે ને હવે અમારે અત્યારે ઘડી બંધ કરી આમ તેમ ફરી ના આવું આમ ફરી ના આવું બસ અનલોક માર અત્યારે ખાલી આગળ બંધ વાંચ્યા લાગજો એવું લાગે કે ઉઠા બોર્ડ મારી કે અહીંથી પ્રવેશ કરે બંધ કરી હર 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 પડ્યા જેમ છે ઘડીક જાય ઘડીક આવે છોકરા બચલિયા વાળા આ તો તમે ફરી યાદ હરે કૃષ્ણ ભગવાન दूध क्यारे भराय खीचड़ी क्यारे भरे तमाम दीकरी रसोई नित्यનો આપનો કર્મ છે જો કે હોય રસોઈઓ રસોઈઓ છે પણ દૂધ ક્યારે ઉભરાય દૂધ ક્યારે ઉભરાય ખીચડી ક્યારે ભરે આપણું ધ્યાન જ્યારે ભંગ થાય છે ત્યારે ધ્યાન એક ચિત્ત હોય ધ્યાન તો કોઈ દિવસ ક્યારેય દૂધ ઉભરાતું નથી એમ કથાની અંદર જો ધ્યાન તમારું ભંગ થયું એટલે કથા તમારી ગઈ કથા ગઈ કથાનું પુણ્ય ઘણું બધું નષ્ટ થાય એનો કોઈ મતલબ નથી એક ચિત્ત એક ધ્યાનથી કથાનું નિષ્પાદન કકો વિધાયક વાક્ય બ્રાહ્મણની વાણી કલ્યાણકારી સાધુનું ભજન કલ્યાણકારી છે માતા પિતાના સંસ્કાર કલ્યાણકારી છે સારું અનંત ધન કલ્યાણકારી હોય તો બ્રાહ્મણની વાણી દ્વારા દરેકનો વૈષ્ણવ ઉતરો વેદ શાસ્ત્ર સુધી ઉતર ભાગવતજીનું શ્રવણ કરવું માને સ્વયં ભગવાન બ્રાહ્મણની વાણી બીજું કાંઈ ન જોવું બ્રાહ્મણની વાણી કકો વિધાયક વાક્ય દરરોજ પૂછે એમ કરતા 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 ગજેન્દ્રને 100% વિશ્વાસ કે મારી પત્ની આથણીઓ મદનિયાઓ મારા વિના રહી ન શકે અને હું એમની બધાને ધ્યાન રાખું છું ખવડાવ પીવડાવ બધાને આનંદ આપું છું અરે મારા વિના એક ડગલું ન ચાલે વહેમ કોઈ જવાબ પણ જ્યાં પ્રેમ તૂટે છે ત્યારે જીવને સમજાય છે બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા ન કરે બ્રહ્મને તોડો બ્રહ્મ એટલે શું માલા 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 શું માલા કોઈ આ જગતમાં તમારી સાથે નથી અને છો તો પ્રેમથી સિસ્ટમની સાથે રહો જેમ સ્વપ્ન આવે રાત્રિના સપના આવે સવારે ઉડી જાય રો એમાં સ્વપ્ન છે સ્વપ્ન તરીકે સ્વીકારો હે માં તમે જીવો છો તમારે તમને પૂછવું જોઈએ માં ખીચડી ખાતે રાખ્યો જમકુમાં શરીર રકાવવું પડશે ને જમકુમાં ભયા ગયા તૈયારી કરો ભાઈ બહુ રખાય ખીચડી કરવાનો એ ધીમે ધીમે ચાર નાળિયેર બાંધો સીધી વાત છે પછી એમાં ગરુડ પુરાણો મનાય છે મરનાની પાછળ એ ના અને ભાઈ ચિંતા ખીચડી ખવડાવી દીધી હોત તો જીવતા તો માતાનો સ્વભાવ બરાબર નહોતો લાગતો પિતા નહોતા કમતા ખીચડી ક્યાંથી વાલા લાગે દુનિયા મીઠા મીઠા બોલે તો બધાય વાલા લાગે બાપ ખીજાય દોરા કાઢે મારા જેવો હોય ક્યાંથી વાલો લાગે એ આપોઆપ નથી મળતું સંઘર્ષથી મળે છે જેટલા કોઈ શેઠ સાવકાર આવશે ને આ એક વેપારી બેસાડી કથા વતવાય પરિવાર મહેન્દ્રભાઈ વતવાય એ વેપારીની કથા ઘણા વેપારીઓ આવશે એક આપણે જેવા એવા સંબંધી હોય એ તમામ વેપારીમાં જે સફળ થયેલા હશે ને એમણે જીવનમાં સંઘર્ષ બહુ કર્યા છે સંઘર્ષ વિના આપોઆપ છે ને મળતું નથી મળે એ રહેતું નથી તમારા બાળકોની મહેનત કરાવજો અમે આશ્રમમાં મહેનત કરાવીએ છીએ બાળકોને કે બેટા માલિક થઈ નહીં સેવક બની થા સફાઈ કરો હામણા મારો છોડો અમે બેલા ઉપરાયા છે તકવારો આપશે તો હાથ નહીં શકે સફળતા માટે પાછલા દિવસો યાદ કરી બતાવજો આમ કરવાથી આમ થાય અમે આ કર્યું છે યાદ કરાવો તમારા બાળકોને બતાવો તમારે મહેનત બતાવો આ દેશ આપણો જ્યારે આઝાદ થયો ત્યારે હજારો એવા પવિત્ર આત્માઓ શહીદ થઈ ગયા છે તેના ઇતિહાસ બતાવો તેની પુરાણો બતાવો કથાઓ સંભળાવો
તેમને ધર્મ વિશે બતાવો કે રામ શું છે, કૃષ્ણ શું છે, માતરાંબા ભગવતી શું છે, દેવાધિદેવ મહાદેવ શું છે, ગુરુ શું છે. તમારા બાળકોને બતાવો. લેસન એક ધારો માને મહિનો જશે તો એટલા બધા નંબર એક સમય આવી જશે અને એને બીજું ડિગ્રી મળશે. ડિગ્રી નહીં મળે તો એમને કોઈક દિવસ કીધું હશે તમે બેટા ત્યાં માર્કેટે બનેલું છે ઓડાના રીંગણા લઈ આવો, તો એને ઓડાના રીંગણા પણ બરાબર લેતા આવશે નહીં. એને બતાવો. નહીં બતાવો. તમારું જીવનશૈલી બતાવો. પિત્રોની જીવનશૈલી પંખા વગર રહેતા, છાજવાળા મકાનમાં રહેતા, રાતે ચા અને ચીનાના રોટલા ખાતા. આ શબ્દો ન સમજાય ને કથા પૂરી થઈ. તમારા વડીલોને પૂછ્યું, તમારા વડીલોને પૂછ્યું ચીનો કેને કહેવાય, રાતે જ્વાર કેને કહેવાય, ત્યાં શીખ્યા તો જાતમાં ઓછી જાણે છે. ભગવાનની કૃપા છે આપણને સારું ભોજન મળે છે. એક નહીં 10 વાર ખાઈએ ને તો એ ખૂટે નહીં એટલો આપણા ઘરમાં છે. અને જ્યારે 70મું યુદ્ધ થયું ને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી આપણા વડાપ્રધાન એમ કહેવું પડેલું કે આ દિવસમાં એકવાર જમજો, એકવાર ભૂખ્યા રહેજો. એવા દિવસો પણ હિન્દુસ્તાનમાં તમારા બાળકને બધા ખાલી દીકરીની સાથે લગડી પણ આપે ત્યારે પરિપક્વતાની પ્રાપ્તિ થશે. પણ મારો આપશોની સાચવી નહીં શકે, કારણ કે એમને ખબર નથી આ કેમ મળ્યું છે. ઉનાળાનું બળવડતું તાપ, હાથીઓને છે ને જળથી ક્રીડા કરવી બહુ ગમે. ક્રીડામાં રમત ભગવાન કૃષ્ણ છે ને એ પ્રેમને જળ ક્રીડા કરે છે, એવા ક્રીડા કરે છે. ક્રીડાઓને રમત, અનેક પ્રકારની રમત ભગવાન પ્રભુ શ્રી બાલકૃષ્ણ ધની છે. આમ તો બધી રમત રમી એમ કહી શકાય. કૃષ્ણ એવું પાત્ર છે કે 64 દિવસમાં 64 વિદ્યા અને 16 કલાનું જ્ઞાન પ્રાપ્ત કરનાર કોઈ આ પૃથ્વી પર મનુષ્ય હોય તો એ આ એક જ તત્વ છે. બધુંય કહ્યું એટલે તો ભગવાને ચોરે કહ્યા છે, પણ તમે ન કહી શકો. તમે ન કહી શકો. એને બુદ્ધની ગોપીઓ ચોર કહી શકે અને એક કથાકાર જ્યારે વ્યાસપીઠે હોય ને ત્યારે કહી શકે. દુનિયાને ચોર ન કહી શકે, કારણ કે તમારે એમને ચોર કેવો હોય તો તમે ચોર ન હોવા જોઈએ. હૃદય પાસે હાથ રાખી એટલું વિચારીએ કોઈ જિંદગીમાં ચોરી કરી કઈ એમ થાય હા હો બે વાર થઈ ગયું તો ગિરિરાજ આપણે ચોર એને ન કહી શકીએ. जिनके घर शीशे के होते हैं वो दूसरों के घर पत्थर नहीं फेंका करते. हमारा आश्रम में काटने होती तो लोग काटते हैं. लेकिन हम बात कोई ऑफिस में ना लगा बाजू कि हमारे काटना ये थोड़ी ना करे. आपने थोड़ी ये थोड़ी अब तो जान से लेकर 100-500 जिनके घर शीशे के होते हैं. आपने चोर वृत्ति से ગમ બધાની આંખોમાં છે, દુઃખ છે, પીડા છે, दोषनी पीड़ा से. कौन कहता है कि दुनिया में गम नहीं है? कौन कहता है कि दुनिया में गम नहीं है? यूं कहो कि सबकी आंखें नम नहीं. कोई बाहर से रड़े છે, કોઈ અંદર થી રડે છે. એ રડે બધાય નથી. એક માન પૂરું કર્યું તો બીજું શરૂ. એક બેન ને પૂછીએ કે તમારી ઈચ્છા બસ મારો દીકરો મોટો થઈ જાય, લગ્ન થઈ જાય એટલે બસ બહુ મોટો જોઈને પછી વાંધો ગમને ગમતી. વળી પાછું એક દીકરો લગ્ન થઈ ગયા હોય હવે શું દીકરા મોટું જોઈ ગંગાને ગમતા. વળી સર પૂછે માં હવે તો દીકરો ને દીકરાને બબે દીકરા આવ્યા, હવે 3 આવ્યા, હવે તો કે એમાંથી એક દીકરાને બહુ મોટું થઈ ગયું. હા મને ડાયરેક્ટ વૈકુંઠ મળી જાય. આશા તૃષ્ણા ક્યારે મળતી નથી. મન ભરા માયા પરમર ગયા શ્રી આશા તૃષ્ણા નામ કહેતી પાસે આકાંક્ષા વધતી થશે છોડવાનું છે. એટલે વાનપ્રસ્થ અને સંન્યાસ. પછી કથા આપણે સ્લાઇડ લેશું.
અવસ્થા બતાવી છે 1 થી 100 વર્ષ સુધી. એમાં વાનપ્રસ્થ માને વનમાં હોય એવો ભાવ ઉત્પન્ન કરો. આપણે વનમાં છે, વનમાં શું હોય? વનમાં જે મળે ખાવાનું, ફળફળાદી મળે, કંદમૂળી મળે, ગાજરી મળે, બટેટા મળે, શકરિયા મળે. કાંઈ ન મળે તો વડના ટેટા ખાઈ લેવા, ચાલે. એમાં પણ પેટ ભરાઈ જાય છે, ખાઈ શકાય. વર્ષ બાદ સંન્યાસ માને એક સમય ભોજન લેવું, એકદમ સાદું સિમ્પલ ભોજન લેવું. કોઈ કાંઈ ન કહેવું, કોઈ પૂછે એની માત્રામાં મર્યાદિત જવાબ આપવો. એકાંતમાં એક નાની એવી સુંદર મજાની ઓરડી જેવું બનાવીને રહી ભગવાનનું ભજન કરતા, તમામ આશાઓ છોડી અને હે પ્રભુ બસ જેટલું જીવવાનું મનમાં તમારું સ્મરણ, મનને શાંતિ રાખીને જીવન જીવું, એને સંન્યાસ આશ્રમ કહેવાય છે. અને એ ભગવાનની કૃપા હોય, પુણ્ય હોય, આપણું કંઈક સારું જીવા હોય તો આ અવસ્થામાં આપણે મન શાંત રહી શકે. નહીંતર જેમ ગૌઢા થાય ને એમ બુદ્ધિ નબળી પડતી થાય. જેમ ગૌઢા થાય કહાથી જાય, કહાથી ઉદાહરણ બરોબર તો સમય જળક્રીડા કરવા માટે થઈ અને એક સુંદર તળાવ છે એકદમ. અને એક એવું સુંદર તળાવ છે કે ત્યાં સ્વર્ગની અપ્સરાઓ ક્યારેક સ્નાન કરવા આવે છે. એટલું સુંદર તળાવ છે. ત્રિકુટાચલ પર્વત, ક્ષીરસાગર મધ્યે 10,000 યોજન ઊંચો. એવા સમયમાં સૌથી પહેલો પગ જલમાં હાથી પધરાયો છે. આચાર્ય કે તમે હમણાં ઉભારો, મને પેલા સ્નાન કરી લેવા દો, હું તમારો સ્વામી છું ને. આચાર્ય કે હા હા, મને નહીં આવ, હું તમારો પિતા તો કે હા હા, તમે પેલા સ્નાન કરો. એક પગ, બીજો પગ, ત્રીજો પગ, ચોથો પગ, ચારે પગ જ્યારે મૂકે છે તળાવની અંદર, 1 ફૂટ જેટલો પગ ગયા છે. એવામાં ઓચિંતાનો વિશાળ કાળરૂપી મગર ઓચિંતાનો આવી અને જીવરૂપી હાથીનો પગ પકડી લે છે. હવે યુદ્ધની વ્યાખ્યા એવી છે કે જલની અંદર જો હાથી અને મગર બે બાજે યુદ્ધ થાય તો પાણી હોય ને જળ, તો એમાં મગર જીતે અને જમીન ઉપર યુદ્ધ થાય તેમાં હાથી જીતે. આ જલ છે, હાથી ખેંચવા લાગે, મગર ખેંચી કરતા 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 છાતી સુધી પાણી પહોંચ્યું. ત્યાં સુધી લડે. જીવનો સ્વભાવ છે, લડે, યુદ્ધ કરે. આ યુદ્ધ જ કરીએ છીએ આપણે બધા, સમાજની સાથે, મોંઘવારીની સાથે, સસ્તાની સાથે, સિસ્ટમની સાથે. આ બધા યુદ્ધ જ છે. છાતી સુધી જલ આવી ગયું. એમ લાગ્યું કે હવે હું આ મગરને પહોંચી નહીં શકું, જલમાં ખેંચી જાય છે. એટલે હાથી કહે છે કે મારી હાથની પત્નીઓ, મેં તમને ઘણી વાર અનેક વાર બચાવ્યા છે, આવો મને બચાવો ને. આ જો મને મગર ખેંચી જાય છે. હાથની મુખ પ્રેક્ષક બની ગયું છે, કઈ વિચારી શકતી નથી. એવામાં એમનાથી બચ્ચા ફોડા બતાવ્યા. આ જગતમાં 2 નિર્દોષ છે, એક ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય, એટલી ભક્ત કહેવાય, એને ધારણ કરનાર વાન, એક ભગવાન અને એક બાળક. આ 2 જ નિર્દોષ, બાકી સબ ગુનેગાર છે. 2 જ નિર્દોષ બતાવ્યા. આ બચ્ચા છે ને મદનિયા, એ ભોળા છે. બચ્ચા શું કહે છે કે મામા અમે જઈએ કઈ બાજુ? મારા પિતાજી બીજું મગર ઢસડી જાય છે. એની માતા એમ કહે છે હાથની, બેટા તમે જાશો નહીં, કારણ કે માની લો તમે ગયા અને મગરે જળ એટલે પાણીમાં તમારા પિતાનો પગ છોડી અને તમારો પગ પકડી લીધો તો તમને ખેંચી જશે ને. તમારો પગ પકડી લીધો તો મદનિયા બચ્ચાઓ સમજી શકે. એ તો માવતર છે, કેમ કરે મદનિયા જતા પણ અહીંયા હાથી ચીৎકાર પાડે, ચીৎકાર, મને બચાવો, મને બચાવો. મેં તમને આખી જિંદગી રક્ષા કરી, મેં તમને હાથી બચાવ્યા, પેલા વાઘથી, ચિત્તાથી, વરુથી, શિકારીઓથી બચાવ્યા. અંતે બુડુક થવા લાગ્યું છે. જીવ ક્યાં સુધી યુદ્ધ કરે છે?
તેનાથી પહોંચી શકાય ત્યાં સુધી ખબર પડે કે હવે ભોગી શકાય એમ નથી, પછી એ પ્રોપર્ટી જે ગીરવી મૂકી હોય ને એને વેચી નાખે છે, ત્યાં સુધી તોડે. પણ હંમેશા પછેડી જેવડી છોડતા હોય છે. જીવનમાં મુક્તપણે આનંદથી જીવવું હોય તો પછેડી પ્રમાણે છોડતાડવી, અને કદાચ પછેડી ફાટલી જેવી તો શું કરવું? પછેડી માની ઘડીક વાર છે થોડી ફાટલી, મોટી પછેડી ફાટલી હોય તો શું કરવું? તો કે બેવડી કરી નાખ. બેવડી કરી નાખશો નહીં એટલે મજબૂતી થઈ જશે, અને સમાજ અડધો વ્યવહાર આપણે કરશું, આપણી શક્તિથી અડધો સમાજ વિશ્વાસ પણ કરશે. ક્યાંય દોડવું નહીં પડે, કોઈ વેચવાની જરૂર નહીં. અહીંયા હાથની જે હાથણીઓ છે અને બાળકો છે બધાની આ બધા એમ લાગ્યું કે હવે આ હાલ દીકરા તમારા પિતા છે ને હવે કઈ પછી હવે એમ નથી, ધીમે ધીમે આપણે વયા જઈએ. એટલે આ જ્યારે પરિવારને પાછળ જોયો, પીઠ બતાવીને જોતા પાછળથી જોવે છે તેવા સમયમાં ગજેન્દ્રએ વિચાર્યું કે અત્યાર સુધી મને જે કઈ હતું એ મારી એક વહેમ હતું, માયા. આ એકેય મારા ન નીકળ્યા, મારે અંતે મારું યુદ્ધ જાતે લડવું પડશે, અને મેં લડી લીધું. હવે મારાથી કઈ એવું બળ રહ્યું નથી, હવે મને કોઈ બચાવી શકે તો એક માત્ર મારી હરિ સિવાય મને કોઈ બચાવી શકે. અહીંયા સ્તુતિ બતાવી, ભાગવતમાં સ્તુતિ છે, ક્યાંય પ્રાર્થના નથી. બુદ્ધાની સ્તુતિ, ગજેન્દ્ર સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, એની સાથે પ્રહલાદ સ્તુતિ બતાવી છે. હવે આ એવો કેવો જીવ છે કે અંતિમ સમયે અહીંયા જંગલની અંદર કે આ હાથીને ભગવાન યાદ આવ્યું તો કે આ પૂર્વ જન્મમાં હું અને હાહા નામના ગાંધર્વ હોય, એક સમયે પૃથ્વી પર નદી કિનારે એક સાધુ છે, એક સંત મહાપુરુષ છે, બેરા છે, એનું અપમાન કરે છે. એટલે પેલા સાધુ શું કહે છે, તમે મારા આ બેરાશનું તમે મારું અપમાન કરો છો ને, જાઓ તમે પશુ જેવા નીકળ્યા, જાઓ પશુ બનીને અવતાર લેજો. જળ જેવા બંને હું અને હાહા નામના ગાંધર્વ, હું અને હાહા નામના ગાંધર્વો એ મહાત્માની ક્ષમા માંગી કહે છે કે અમને ભૂલ થઈ ગઈ, અમારે આ ન કરવું જોઈએ. તો કે જાઓ, તમે ચિંતા ન કરતા, તમે પશુ બનશો, પણ તમે ગમે તે યોનિમાં હશો ને, ગમે તે હશો, તમને અંતિમ સમયે ભગવાન યાદ આવશે, એનું સ્મરણ કરી શકશો ને ભગવાનને આથી એક મરશે ને એક તરશે, ત્યારે તમને પાછા ગાંધર્વ યોનિમાં સ્થાન મળશે. આ મગર અને હાથી છે. પૂર્વજન્મના સંચિત કર્મથી જ આપણો બચાવ થતો હોય છે, અને પૂર્વજન્મના પાપ કર્મથી આપણું પતન થતો હોય છે. અને આ જન્મની વ્યાખ્યા સુખદેવજી મહારાજે ષષ્ઠમ સ્કંદમાં અવશ્ય આપી છે કે જે મનુષ્ય મન વચન કાયાથી પાપ કરી પ્રાયશ્ચિત કરી શકતો નથી તે અવશ્ય નરકગામી બને છે. પ્રાયશ્ચિત જરૂર કરી, પ્રાયશ્ચિતના રસ્તાઓ ઘણા બધા છે. અહીંયા આવો ગજ પૂર્ણ નિરાશ ભયો જબ હિત આર્તનાદ સુનાઈ. છંદ લેશે ગજેન્દ્ર જ્યારે નિરાશ થઈ જાય છે ત્યારે આર્તનાદ કરે છે. આપણી સિસ્ટમ આપણે આપે છે મનુષ્ય, આપણે જ્યારે હિંમત આવી જાય ને આવ પછી હે ભગવાન પેલા બધો પ્રભુને પેલા બધો પછી બધું ગજપૂર્ણ નિરાશ ભયો જબ હિત આર્તનાદ સુનાઈ દેયો. મને ખબર પડી ગઈ કે આ સંસાર છે ને
એ સાર વગરનો છે. મને ઘણી બધી ભૂખ, અનેક વાસનાઓ, મેં ખૂબ અનેક મારી હાથની પત્નીઓ, અનેક મદનીય, અનેક બચ્ચાઓ જન્મ્યા, અટાણ સુધી વાસનાગ્રસ્ત હતો. હું મારું કરતો હતો. હું આ પર્વતનો મહાન રાજા છું. આ મારી અનેક પત્નીઓ, અથણીઓ, આ બચ્ચા મદનિયા, આ બધાને હું હાથમાં બેઠો છું, બધાની રક્ષા કરી રહ્યો છું. મારો ભેમ તૂટી ગયો છે, મારો ભ્રમ તૂટી ગયો, મારો ભ્રમ ભાગી ગયો છે. પ્રભુ પધારો, હે હરિ પધારો. હવે તમે બચાવો, કોણ બચું, બાકી હું બચી શકું નહીં. ભગવાન હરિના જે 24 અવતારો છે, એમાં 14 અંશાવતાર, એમાં પૃથુ, હરિ, હંસ, મનુ, યજ્ઞ, હરિ હરિ. એક હરિ ધ્રુવજીને પ્રભુએ વૃંદાવનની અંદર યમુના કિનારે પ્રભુ શ્રી પધાર્યા. એક હરિ હમણાં અહીંયા પધારશે. આવો આપણે સરળતાથી સાથે મળી આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ. હે પ્રભુ, यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में. બીજું કશું નહીં, તમે જે મારા કર્મથી જીવીએ, સુખ દુઃખ જે કાંઈ હોય, પણ તમારો અમારા હૃદયનો પ્રેમ તમારા પ્રત્યે ભરપૂર રહે, જેથી કરી અમારા મનને પ્રસન્નતા મળી શકે, આનંદ મળી શકે. એ પ્રાર્થના Hare
आगे प्रभु आपकी मर्जी है। सीधा सीधा हाँ हाँ, यह बार बार मैं कहता हूं भगवान, वारंवार कहूं છું आगे प्रभु आपकी। भगवान की मर्जी હોય ને આપણે થોડી ચાલે એ જનરલી કહે છે પ્રભુ હવે તમારી જય છે, આ સત્ય છે। પેલું અને છેલ્લું આની તાકાત કંઈક જુદી છે। વચ્ચે કાંઈ નથી, છતાં વચ્ચે ફાફા મારે પેલું છે this first embrace it last embrace। आगे प्रभु आपकी मर्जी है। आ शब्द છે ને, આ શબ્દ એનો પર આપણે 3 દિવસ અધ્યયન કરી શકીએ। आगे प्रभु आपकी मर्जी। જીવ ખૂબ દોડે છે, માથા પછાડી મહેનત કરે છે, આમ ભાગે આમ ભાગે આમ ભાગે, અંતે મારા હરી જે ધારે થઈ શકે છે। અને કર્મને આધીન ભગવાન બતાવે છે, પ્રભુ કૃષ્ણ સ્વયં બતાવે છે કે હું કોઈને સુખ ના આપી શકું, કોઈને દુઃખ ના આપી શકું, કોઈને ન ડરાવી શકું, કોઈને ના હારું કરી શકું, કાંઈ ન કરી શકું। ભગવાન પોતે સિસ્ટમથી બંધાયેલા છે, જે છે કર્મના આધીન મળે છે। એક સમય લક્ષ્મી અને નારાયણજી પોતાના લોકમાંથી પરિભ્રમણ કરવા માટે નીકળ્યા। એક દરિદ્ર બ્રાહ્મણ દોડો પાત્ર મરદે વસે નીકળ્યો, એ જોયું કપડા આવું ગમચો થઈ પણ આવું તૂટલા જેવું સાથે દોરા દેખાઈ ગયું। લક્ષ્મીજી કહે છે પ્રભુ આ બ્રાહ્મણ પર થોડી કૃપા કરો, થોડું કંઈક। તો કે દેવી તમે કહેશો પણ એના ભાગ્ય પરથી આપણે શું કરીએ, કારણ કે કર્મ ને ભાગ્ય બે જોઈને થવા જોઈએ ને। દુનિયાની અતિ ઉત્તમ સર્વોત્તમ કથા છે। દુનિયાની અતિ ઉત્તમ સર્વોત્તમ કોઈ કાર્ય હોય ને તો શ્રીમદ ભાગવત કથા છે। આ કાર્યક્રમ છે એક નહીં 11 મનોરથ ભેગા કરવાનો 11 તોય ભાગવતને ન પહોંચે। ગમે તેવા યજ્ઞ યાગાદીઓ તમે કરાવી લેવાની શું, આ ભાગવત છે ને સંપ્રદાય કોઈ પણ હોય, સનાતન ધર્મની અંદર ધર્માનુવક્ષે સનાતન 12મો સ્કંદ ભાગવતજી 12મો સ્કંદ 12મો અધ્યાય પહેલો શ્લોક નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે બ્રાહ્મણે પહેલું સ્કૃત્યમ ધર્માનુવક્ષે સનાતન। અતિ ઉત્તમ સર્વોત્તમ કોઈ વર્લ્ડની અંદર હિન્દુ ધર્મનો કોઈ સત્કાર્ય હોય તો ભાગવત કથા છે। આ ભાગવત કથા કોઈ એવો પરિવાર ન હોય જેને એમ ન થાય મારે ભાગવત નથી બેસાડવું। કોઈ દુનિયાનો કોઈ પણ માની લો કે આજે કોઈ વાર માની લો કે 1000 માણસોનો પરિવાર છે, એમાં 10 વ્યક્તિઓ છે એ ધાર્મિક છે, બાકી બધા નાસ્તિક છે, માનો ચોર છે, લૂંટારા ગુંડા છે, બધા એના રસ્તાઓ કર્મો જુદા છે, પણ 10 વ્યક્તિ પરિવારમાં એવા છે એમ વિચાર છે કે ભાઈ આ અમારો પરિવાર છે, કાંઈ અમારા દોષો કર્મ ન થઈ ગયા હોય આ તો બધું ચાલે છે। આપ મારે આશ્રમે આવો તમને વચાવો, એમાં 10મા સ્કંદમાં જે ગ્રહ હોય મને એવા ધંધા કરે, એમાં ગ્રહ હોય ને એવા બધું દાન કરે એવું બતાવ્યું છે। મને દારૂ વેચના હું કામ આ સિસ્ટમ છે જે છે કારણ કે ઈશ્વરે બધું રાખ્યું છે, આપણે એમાંથી નથી જવું એ માટે થઈને કર્મ દ્વારા નીકળવાનું, બાકી છે તો 2-4 વ્યક્તિઓ એમ કહે છે પ્રભુ આપણો પરિવાર અમે આ પ્રકારનું જીવન જીવીએ છીએ, કર્મ કરીએ છીએ, પાપાચારો દુરાચારો જે કાંઈ આવા ધંધાઓ કાળા બજારીઓ, તો એમને પણ ઈચ્છા છે અમે ભાગવત કથા દ્વારા સત્કાર્ય દ્વારા પુણ્ય કમાઈએ। અમારી પણ ઈચ્છા છે, મારી પોતાની। યુગો યુગો સુધી પુણ્ય જ્યારે ભેગા થાય માં કુળદેવીની કૃપા મળે, શક્તિ આજ્ઞા મળે। પ્રધાનદેવ ભગવાન શ્રી પ્રભુ શ્રી બાલકૃષ્ણ ભુવન મનોહર પ્રાણ પ્રિય એમની ચિઠ્ઠી ફાટી, એ પરિવારના સુરાપુરાની કૃપા, સૂર્ય આપે આપણને, મોટા પિતૃ છે આપણે, અને એ સ્વયં પિતર મરેલા અને જીવતા બે પિતર જ્યારે સહી કરે અને બેની ઈચ્છા ભેગે થાય
ત્યારે આવા ભગીરથ કાર્ય થઈ શકે, એ સિવાય ભગીરથ કાર્ય થઈ શકે. આ કાર્યક્રમો સેલા નથી. તમારા હૃદયની અંદર ખાલી આમ છે ને, કોઈ કહેવાની જરૂર નહીં, અંદરથી ઝાંખી કરીને જોવું જોઈએ. શ્રી સત્યનારાયણની ખાલી સત્યનારાયણની કથા એક થશે. મારો નાનો દીકરો કથાકાર છે ને, એના મુખેથી આપણે કથા સાંભળશું 8 વાગ્યાથી. સત્યનારાયણની કથામાં પ્રસાદ સિવાય કાંઈ ન હોય, છતાં આપણે કેટલી વાર કરાવી, કેટલા વર્ષે કરાવી, યાદ તો કરો. એક શ્રી સત્યનારાયણ ભગવાન કથા નથી થઈ શકતી. જે સરળમાં સરળ ને સાદી સાદી, સસ્તી ને સાદી એ સત્યનારાયણ કથા છે. તો આ તો દુનિયાની મોટા મોટી કથા છે. ભગવાન ત્યારે ભક્તો કથાના માધ્યમથી આજે પવિત્ર ધર્મ કાર્ય છે, ધનથી બિલકુલ ન થઈ શકે, પૈસાથી સાકરી ન થાય. અને અમે 3 કાર્યક્રમ, સત્વ, રજસ અને તમસ. તમારું ધન, તમારા પરિવારના વિચાર, જેવા આશીર્વાદો, જેવી કૃપા, એવા તમને કથા કરવા મળશે. એવી કથા બચાવવાની ઈચ્છા થશે. કથાને કથા રહેવા દેજો. કથાને મજામાં ન લેશો, નહીંતર દોષ લાગે. તમારા બાળકને તમે 10 રૂપિયા આપીને કહીએ, બેટા આ બટેટા લઈ આવો ને રીંગણા લઈને આવે, તો તમે શું કહો કે નહોતું લેવાનું, લઈ આવ્યું. અહીંયા કથાના નામે ભગવાન કૃષ્ણ છે ને આપણને અવકૃપા મળી જાય તો એ ખબર ન હોય. અવકૃપા મળે, કૃપાની અવકૃપા. કથાને કથા રહેવા દો, મજા ન બનાવો. અહીંયા બધું છે, સંગીત છે, કથા છે, ચપિયાઓ છે, આપ છો. પણ એકદમ જો લેવલ આ 5મો દિવસ છે, આ ભણી ન શકો, ચલો હલી ન શકાય, ખોટો વાત કર્યો, કથા બ્રેક. બિલકુલ તમારી બાજુમાં શ્રોતાઓ બેઠા છે, તેની કથા સરળ કરવાની છે. આપણે ઉઠીએ, બધા બેઠા છે, 20, 25, 35 હજારો આત્માઓની કથાઓને કરી છે, શ્રોતાઓને. એ હજારો શાંતિથી બેસી શકતા હોય તો આપણે બધા મુઠ્ઠી ભરો છે. ચોમાસામાં આયોજન, બ્રાહ્મણ સમાજમાં આયોજન છે, હોલની અંદર આપણે શાંતિથી ન બેસી શકીએ. આપણે વાત કરીએ છીએ, શ્રોતાઓ બીજા છે, એમની કથામાં તકલીફ થાય છે, એનો આપણને દોષ લાગે છે. ન ધનથી, ન બળથી, ન બુદ્ધિથી, ન ઈચ્છાથી આવા ભગીરથ કાર્ય થઈ શકતા નથી. સર્વ ચિઠ્ઠીઓ જ્યારે ફાટે છે, સિક્કા લાગે છે, કૂપનનું કેરોસીન લેવું હોય અથવા મેળવવું હોય તો મામલતદારશ્રીનો સિક્કો મારવો પડે. સિક્કો ન લાગે ત્યાં સુધી કેરોસીન બની શકે. સિક્કો લગાવવો પડે મારા ઠાકોરજી, ત્યારે આવા કથાઓ થઈ શકે. અને એ પવિત્ર પુણ્યશાળી હૃદયની તત્વની કથા. ભાગવત એ કડવું અને તત્વનું પુરાણ છે. કડવું અને તત્વ, મીઠું નહીં. આમાં કઈ મીઠું છે નહીં. ભાગવતનો એક શ્લોક, એક શબ્દ એવો નથી એનો અર્થ કે માણસને મુક્તપણે હસાવી શકે. બિલકુલ નહીં, બિલકુલ નહીં.